વિદુરજી કહે છે કે 4 જણને ક્યારે પણ રહસ્યની વાત કરવી નહીં. 4 વ્યક્તિને. એક, જેમાં બુદ્ધિ ઓછી હોય એવા માણસને ક્યારે પણ રહસ્યની વાત કરાય નહીં. બહુ બુદ્ધિ ઓછી હોય ને તમે એને રહસ્યની વાત, કઈ ખાનગી વાત કરો તો શું થાય? એ ગમે ત્યાં જ્યાં જઈને ત્યાં ભોંકી આવે, જ્યાં જઈને કહી આવે. એટલે જેમાં બુદ્ધિ ઓછી હોય એને ક્યારે પણ રહસ્યની વાત ન કરવી. બીજો દીર્ઘસૂત્રી હોય, 15 મિનિટમાં જે કામ પતવાનું હોય એને 2 દિવસ 15 દિવસ લગાડે ને એવો દીર્ઘસૂત્રી આળસુ માણસ એને પણ ક્યારે રહસ્યની વાત કરવી નહીં. હરખ ગેલો હોય એને પણ રહસ્યની વાત કરાય નહીં. 5 રૂપિયા હાથમાં આવે અને 500 રૂપિયાના ખર્ચાના મંડાણ કરી નાખે ને એવો હરખ ગેલો એને પણ ક્યારે રહસ્યની વાત કરાય નહીં. આપણી જે ભાટાઈ કરતો હોય ને એને પણ રહસ્યની વાત કરાય નહીં. ભાટાઈ એટલે આપણામાં જે ગુણ ન હોય તો પણ આપણા માટે આપણા વખાણ કરતો હોય ને એને ક્યારે રહસ્યની વાત કરવી નહીં. દુનિયામાં અત્યારે બધાને સૌથી વધારેમાં વધારે જો કાંઈ ગમતું હોય ને તો પોતાના વખાણ ગમે. અને જે માણસ વખાણ કરતો હોય ને એ આપણને બહુ પ્રિય લાગે. ઓહો, તમે તો ધરતી ધ્રુજાઓ એવા છો, પણ ભયથી હુકો હાવણો હલતો ના હોય. અને જે ભાટાઈ કરતો હોય ને, મહાત્મા વિદુર કહે કે એની ઉપર પણ ક્યારે વિશ્વાસ ન કરવો, એને રહસ્યની વાત કરવી નહીં. 5મું નામ છે સ્ત્રીને ક્યારે રહસ્યની વાત કરવી નહીં. ખાનગી વાત બહેનોને ન કહેવી. એમાં એવું છે, યુધિષ્ઠિર મહારાજે કુંતાજીને શ્રાપ આપ્યો હતો. જ્યારે કર્ણનો જન્મ થયો એ વાત કુંતાજીએ છુપાવી, એટલે એ વખતે યુધિષ્ઠિર મહારાજે સારી સ્ત્રી જાતિને શ્રાપ આપ્યો કે બહેનોના પેટમાં ક્યારે પણ ખાનગી વાત ટકશે નહીં. એટલે કોઈ ખાનગી વાત હોય, સંતાડી રાખવાની હોય ને તો બહેનોને કહેવું નહીં. તમે જો બહેનોને કહો ને તો થોડીક વારમાં તો આખા ગામમાં પ્રસરી જાય. અને તમારે જે વાતને ફેલાવી હોય ને એ એમને કેવી. એ શરૂઆત જ કરે, સાંભળ્યું જોજે હો, તને જ કહું છું, બીજા કોઈને કહેતી નહીં, એમ કરીને જવા દે. અને પછી એ આખા ગામ. એમાં એમનો વાંક નથી, એમને યુધિષ્ઠિર મહારાજાનો શ્રાપ છે. અને એ શ્રાપે કરીને બહેનોને કોઈ દી અટક આવતો નથી. તમે જોજો, બહેનો જલ્દી અટકમાં ના જાય, કારણ કે હૈયામાં વાત રહે તો અટક આવે ને. અને ભાઈઓ બિચારા બધું ધરબીને બેઠા હોય. એટલે જેટલા ભાઈઓ પુરુષો આ દુનિયામાં હાર્ટ એટેક થી મરે છે ને એની સામે બહેનો 1% છે. બહેનોને કોઈ દિવસ જલ્દી હાર્ટ એટેક આવે જ નહીં, કારણ એનું હૈયું એકદમ ખાલી છે, એના હૈયામાં કોઈ વાત રહેતી નથી. જ્યારે પુરુષ છે ને એ કેવો મજબૂત છે કે ગમે એવી વાત હોય ને એના હૈયામાં દબાવીને બેસી રહે. પુરુષ એકલો ખૂણામાં બેઠો બેઠો રડી લે. ઘરમાં કંઈક દુઃખ આવ્યું હોય, આપત્તિ આવી હોય ને તો પુરુષ ખૂણામાં બેઠો બેઠો રડી અને પોતાના દુઃખ ઉપર રોઈ લે, પણ પોતાના સંતાનોને એનો અહેસાસ પણ થવા દે નહીં. આ પુરુષનો સર્વશ્રેષ્ઠ ગુણ છે, સર્વશ્રેષ્ઠ ગુણ છે. એટલે મહાત્મા વિદુર કહે આટલા જણને ક્યારે પણ રહસ્યની વાત કરવી નહીં.